વિસ્તાર ન વધે. એટલે બ્રહ્માના હૃદયમાં શ્રી હરિએ પ્રેરણા કરી. શ્રી હરિ, શ્રી હરિ પોષણ આપીને પાલન કરનારા શ્રી હરિ એને પ્રેરણા કરી. બ્રહ્મા, તમારી સૃષ્ટિને એવી રીતે રચો. બ્રહ્મા, એક પુરુષ બનાવો, એક પ્રકૃતિ એટલે સ્ત્રી બનાવો. પુરુષ અને સ્ત્રી આ બે બનાવો અને બેવની વચ્ચે એક પડદો રાખી દો. ન પુરુષ સ્ત્રીને ઓળખી શકે, ન સ્ત્રી પુરુષને ઓળખી શકે. આવો બેવની વચ્ચે એક પડદો રાખી દો. પછી તમારી સૃષ્ટિનો વિસ્તાર હું વધારું છું. શ્રી હરિ કહે. બ્રહ્માજીએ સૃષ્ટિનો આરંભ કર્યો એક પોતાના જ અંગમાંથી, પોતાના જ નિજી અંગમાંથી. એક પુરુષ, એક સ્ત્રી, એક પુત્ર, એક પુત્રી, આવા બે પોતે પોતાની સ્થિતિમાંથી એક અંગ ઉભા કર્યા. પુત્ર ને પુત્રી, દીકરો ને દીકરી પોતે જ ઉત્પન્ન કર્યા. બેયને ઉત્પન્ન કરનારા પોતે, પણ પાછો બેવની વચ્ચે પડદો રાખ્યો. પડદો, એવો પડદો રાખ્યો કે ન સ્ત્રી પુરુષને ઓળખી શકે, ન પુરુષ સ્ત્રીને ઓળખી શકે. પડદો રાખી અને વિસ્તાર ચલાવ્યો. કોણે? શ્રી હરિએ. કેવી રીતે? પ્રેમ રૂપે, પ્રેમ તત્વથી. પ્રેમ. સ્ત્રી પુરુષને ઓળખતી નથી કે કોણ છે, પુરુષ સ્ત્રીને ઓળખતો નથી કે કોણ છે. છે બે એક જ ઉત્પત્તિ. બેની ઉત્પત્તિનો આધાર એક જ છે, પણ પડદો એવો નાખ્યો આ ન ઓળખે આને, આ ન ઓળખે આને. એટલે બેવની વચ્ચે આકર્ષણ વધ્યું. પડદો આવ્યો ને, પડદો આવ્યો, એકબીજાને ઓળખતા નથી એટલે આકર્ષણ વધ્યું. પુરુષને સ્ત્રીના રૂપમાં આકર્ષણ વધ્યું. સ્ત્રીને પુરુષની શક્તિમાં, પુરુષની અંદર પડેલી એક તેજસ નામની શક્તિમાં સ્ત્રીને આકર્ષણ વધ્યું. પુરુષને સ્ત્રીમાં પડેલી ઓજસ નામની શક્તિમાં એને આકર્ષણ વધ્યું. ઓજસ અને તેજસ. બીજિયા અને રજિયા નામની શક્તિ પુરુષ અને સ્ત્રીમાં એકબીજાને આકર્ષણ કરવા માંડી. વચમાં પડદો આવ્યો. એટલે પડદો નહોતો ત્યાં સુધી બેમાંથી એકેય એની સ્થિતિમાં કઈ ફેરફાર થતો જ નહોતો. પડદો આવ્યો એટલે બેને આકર્ષણ ઉભું થયું. એ વખતે ભગવાન કૃષ્ણે પ્રેમની લીલા, પ્રેમ, પ્રેમ એટલે કૃષ્ણ, સંપૂર્ણ પ્રેમ એટલે જ કૃષ્ણ, સંપૂર્ણ મર્યાદા એટલે રામ, સંપૂર્ણ સંયમ એટલે હનુમાન, સંપૂર્ણ વિશ્વાસ, એક જ શ્વાસ આખા જગતનો, એક જ શ્વાસ, પ્રાણી માત્રનો એક જ શ્વાસ, એક જ શ્વાસ. જલચર, થલચર, નભચર, ઘોડા, ગધેડા, કૂતરા, મીંદડા, માણસ, ભૂત, ગમે તે શ્વાસ લેનારા બધાનો શ્વાસ એક જ, એક જ, એક જ, એક જ. એક શ્વાસનું નામ વિશ્વાસ. પ્રાણી માત્ર, પ્રાણી. તમે નાનો પાડી શકો. તમે ઓલી બાજુ શ્વાસ લેજો, આ અમારા લતાના શ્વાસ છે એમ ન કહી શકો. આ અમારા બ્રાહ્મણોના શ્વાસ છે, તમે ઓલી બાજુ શ્વાસ લેજો, તમે ભંગી લોકો છો એમ ન કહી શકો જ નહીં. રાજા હોય, રંગ હોય, બ્રાહ્મણ હોય, ભંગી હોય, ભૂપ હોય, ભિખારી હોય, શ્વાસ જે લે છે એ બધાને માટે એક જ શ્વાસ, એક જ શ્વાસ. એનું નામ વિશ્વાસ. વિશ્વાસ આખા જગતનો શ્વાસ વિશ્વાસ. આખા જગતની પરામાંથી પ્રગટેલી શ્રદ્ધા, એનું નામ જગદંબા. પછી અનેક રૂપે ઓળખો. મોમાઈ કહો તોય હાલે, ગાયત્રી કહો તોય વાંધો નહીં, મેલડી કહો તોય વાંધો નહીં, સરસ્વતી કહો તોય વાંધો નહીં,
મહાલક્ષ્મી કહો તોય વાંધો નહીં, મહાકાળી કહો તોય વાંધો નહીં, ઉમિયા, અંબા, અન્નપૂર્ણા, નવદુર્ગા, 64 કળામાં જ્યાં તમને જે તમારી રુચિ લાગે ઈ દેવી ઠેરાવો, કોઈ વાંધો નહીં. પણ શ્રદ્ધા પ્રગટે ત્યારે માં પ્રગટે છે. શ્રદ્ધા પ્રગટે ત્યારે શ્રદ્ધાને પહેલા પ્રગટાવવી પડે છે, પછી માં એના રૂપે તમારા તરફ લાગણીઓના બંધનો ઉભા કરે છે. વિશ્વાસ. આવો, આ મુસાફર ખાનામાં બધા ભેળા થઈ ગયા છીએ તો આવો એકબીજાની ઓળખાણ તો કરીએ. આ મુસાફર ખાનામાં ભેળા થયા છીએ. હા, એક મોટું મુસાફર ખાનું જગત, મોટું મુસાફર ખાનું, એમાં બધા મળ્યા છે. મળ્યા તો છીએ પણ હજી બધા એકબીજા સામે જોઈ રહ્યા છીએ. હું તમને જોઉં, તમે મને જુઓ. તમને એમ લાગે કે આ અમારા ગામના દ્વારા વાળા મહારાજ નો દીકરો છે, મને એમ લાગે અમારા ગામના આ પટેલ બાપા એના દીકરા છે, અમને એમ લાગ્યા કરે, તમને એમ લાગ્યા કરે. આમ એકબીજાને જોઈએ જ રાખીએ. મને તમને જુઓ બજારમાં એમ નહીં, તમે તમારા ઘરમાં જોઈએ રાખો છો. તમે કેટલા વર્ષોથી પતિ પત્નીના સંબંધમાં, તમારા ગ્રસ્તાશ્રમમાં, બાપ દીકરાના સંબંધમાં, ભાઈ બહેનના સંબંધમાં, મા દીકરાના સંબંધમાં, આવા સંસારના લાગતા વળગતા કેટલાય સંબંધોમાં બંધાણા છો, તો હજી તમે એકબીજાને ઓળખતા નથી. ઓળખો નહીં. મારો ભાઈ છે એટલી ખબર પડે, મારી માં છે એટલી ખબર પડે, મારા બાપ છે એટલી ખબર પડે, બાપને ખબર પડે મારો દીકરો છે, પણ એકબીજાને ઓળખાણ નહીં. ઓળખાણ નહીં. જ્ઞાતિ કુલ ગોત્રની ઓળખાણ, એ ઓળખાણનું ન્યા કઈ આવતું નથી. અહીંની બેંકોમાં જમા પડેલા, તમારા લોકરમાં પડેલા, તમારી પ્રોપર્ટી હોય ગમે તેટલી, ખેતીવાડી, થાવર જંગમ, એના ગમે એટલા દસ્તાવેજોનું ન્યા કઈ નથી આવતું. એ દસ્તાવેજોને જોતાય નથી કે જવા દે, આ દસ્તાવેજ તો મર્તલોકના છે, એ લોકના દસ્તાવેજને અમારે શું કરવા? આ તો અમર લોક છે. અહીં તો મૃત્યુ કોઈ દી આટો મારવા આવતું નથી. આવા અમર લોકના સંદેશાઓ એકબીજા પ્રત્યે જોઈએ રાખે, પણ એકબીજાને ઓળખે નહીં ઓળખે. શું કામ ઓળખતા નથી? એકબીજા વચ્ચે પડદો પડ્યો છે. કોનો પડદો? અમે તમે, મારું તારું. અમારે ક્યાં છે? કે ભાઈ માથું પડી ગયા, બિચારા પગ ભાંગી ગયો, દવાખાને લઈ ગયા, તો પણ ભલે પડી ગયા, ત્યાં ચડ્યા તો પડે. અને તમારો જો કોઈ હોય કે તમારા ભત્રીજા, તમારા ભાણે, તમારા દીકરા, તમારા લાગતા વળગતા, એ હમણાં પડી ગયા ને તમને તો બધું જતું કરીને તરત જલ્દી દોડવાનું થાય. શું કામ? મેં તમે બંધન ઉભું કર્યું કે એ તો અમારા છે, ઓલા પડી ગયા કે એ ગમે હોય, એને મારે કાંઈ નથી, આ તો અમારા છે. અર્જુને રથની લગામ ભગવાનને સોંપી દીધી, એટલે ભગવાને કીધું કે તે મને રથની લગામ આપી, તું શાંતિથી બેઠો છો, હવે રથ હું કઈ બાજુ લઈ જાઉં? એટલે અર્જુને કીધું કે આ સામસામા ઉભા છે કોણ છે? કૃષ્ણ ભગવાને કીધું કે આ સામા ઉભા બધા કૌરવો છે, અને એની સામે આ ઉભા છે બધા પાંડવો છે. તો કે સામસામા હથિયાર તૈયાર કરીને શું કરવા માંગે છે? તો કે બાપની મિલકત વેચવા, લૂંટવા માંગે છે. બાપની મિલકત? બેયનો બાપ કોણ છે? તો બેયનો બાપ એક છે. તો લૂંટવાનું શું છે? કે એની મિલકત લૂંટવી છે. કઈ મિલકત લૂંટવા માંગે છે? કે સ્થાવર અહીંની મળેલી વારસાની મિલકત લૂંટવા માંગે. કૃષ્ણ ભગવાને વચ્ચે દરમિયાનગીરી કરી કે તમે બે બાજો નહીં અને શાંતિથી આ વાતનો ઉકેલ આવી જાય. 5 ગામ એ કૌરવો, તમે પાંડવો 5 છે, અને એક ગામ આપી દો એટલે તમારો ઝઘડો મટી જાય. એ લોકો લેવા તૈયાર છે. તમને તો ઘણી બધી 100 ભાઈઓ છો, અને કેવડી મોટી આ જબરજસ્ત હસ્તિનાપુરની વ્યવસ્થા મળી છે. 5 ગામડા આપી દો ને.
પરંતુ દુર્યોધન કૃષ્ણને ઓળખતા નથી, કૃષ્ણને નથી ઓળખતા. નહીં, ગાયોના ચરાવનારા ગોપાલ, આ તો અમારો રાજનો, અમારા ભાઈઓ અને કુટુંબનો પ્રશ્ન છે, એમાં તમને ખબર ન પડે. કૃષ્ણ, તમને ખબર ન પડે. દુર્યોધન આટલી હદનો અહંકાર આવે છે કે ભગવાનને હરણ્યકશિપુ ઓળખી નથી શકતો. આટલી બધી હદનો અહંકાર આવે છે કે કંસ સત્યને સમજી શકતો નથી. આટલી બધી હદ ઉપર આ અહંકારની ચરમસીમા તૈયાર થાય છે કે જીવ પોતે પોતાને ઓળખી શકતો, પોતે પોતાને ન ઓળખે. પોતાના સરનામા ચારે બાજુ બોર્ડમાં બતાવે, પણ પોતે પોતાને ન ઓળખે. પોતાને ઓળખે. આવ્યા છીએ એટલા માટે જ આમ આટા મારીએ છીએ કે કોઈ છે, એલા કોઈ છે, એલા કોઈ છે, અમારું કોઈ છે, અમારું કોઈ છે, અમારું કોઈ છે, અમારું કોઈ છે. યહાં કોઈ નહીં તેરા, સમજ મન મેરા, યહાં કોઈ નહીં હે. અહીંયા કોઈ તારું નથી, કોઈ તારું નથી, કોઈ તારું. છતાં પણ કેમ ખેંચાણ થાય છે? કોઈ મારું નથી તો આ માયા મને કેમ પકડીને, અથવા તો માયાના આવરણમાં હું કેમ વીંટાઈને પડ્યો છું? કોઈ નથી તોય તમે અકળાશો નહીં. આ તો સમાધિ વાળાની સાથે કથા છે. આ કથાનું સ્વરૂપ સમાધિ વાળા હારે છે. એટલે શરૂઆત એવી આકરી થાય તો તમે ન અકળાવો. હમણાં આપણે પાછા આપણે રોડે ચડી જશું. હમણાં તમને એમ થાય કે આવડી બધી વાતો કરીને હવે શું કહેવા માંગે છે. હું એમ કઉ છું કે આપણે બધા ભેળા થઈ ગયા છીએ. કેમ ભેળા થઈ ગયા છીએ? કે અમે એ ગામના છીએ, તમે એમ કહો અમે એ ગામના છીએ. આ ગામના છીએ એટલે શું છે? કેવી રીતે ગામના થઈ ગયા? મારી બાજુમાં, તમારી બાજુમાં હું રહેવા આવ્યો, તમે મારી બાજુ. એટલે આ ઓળખાણ છે એ એક એવા પ્રકારની ઓળખાણ છે કે એનો કરંટ રહે છે, એનો કરંટ રહે. અમારું વતન છે, અમારી જન્મભૂમિ છે, એનું કરંટ રહે છે, એ ખેંચાણ રહે છે. આવો તપાસ કરીએ. આ મૃતલોકની મુસાફરીમાં કોણ કોને મળે છે? આ મૃતલોકની મુસાફરીમાં ક્યાંથી ભૂલા પડ્યા છીએ? આ મૃતલોકની મુસાફરીમાં કોણ આપણું છે? આપણે કોના છીએ? થોડી તપાસ તો કરી લઈએ. સંદેશો એક ટપાલ આવી છે, એ ટપાલ તમારી પાસે વાંચું છું. કે ક્યાં જાઓ છો? તો કે અમારા વતનમાં. અરે, તમારું વતન કયું છે? તમારું વતન કે જ્યાં શરીરે જન્મ લીધો એ અમારું માદરી વતન છે. અરે, તમારા શરીરે જન્મ લીધો એ તમારું વતન છે? હા. ભગવાન રામજી અયોધ્યામાંથી 14 વર્ષ વનમાં પધાર્યા ત્યારે અયોધ્યાની એક માટીનો આટલો પિંડ લઈને નીકળ્યા. કપડામાં વીંટ્યો હતો. જ્યાં ભગવાન રોકાય છે ત્યાં માટીનો ઓટલો કરે અને ઓટલા ઉપર એ પિંડને મૂકે, પોતાની જન્મભૂમિની એ માટીને મૂકે. હજી મારવાડમાં, રાજસ્થાનમાં એક જ્ઞાતિ, એક કોમ એવી છે, એ લોકો જ્યાં જ્યાં કામમાં જે બાજુ જાય છે કમાવા, પુરુષાર્થ કરવા, કંઈક મેળવવા, ત્યાં જાય તો પોતાના ગામની માટી ભેળી જ રાખે. એટલું જ નહીં, પણ દરરોજ સવારે મટકામાં એ માટીમાંથી એક ચપટી એ મટકામાં નાખી દે કાયમ. કે આપણા વતનને આપણે ભૂલીએ નહીં. આપણા વતનને આવું બધું લગાવજો. વતન નો થાય તો અસલી વતન કયું છે? અસલી વતન આ વતન તો બધા ભેડા થઈ અને આપણને શમશાન સુધી મૂકી જાય. બીજું શું કરે? આ વતનના બધા ભેડા થઈને શું કરે? કોઈ દવાખાના સંભાળે નહીં, કોઈ દુવાખાના સંભાળે નહીં. શરીર ઉંમર લાયક થાય, શરીરના કોષો ઘસાઈ જાય, પછી શરીર એક દિવસ આત્માને, આ શ્વાસને, એના સંબંધોને મૂકી દે. પછી શરીરને શું કરવાનું?
પછી શું કરવાનું? ભૂમિમાં, જલમાં અને અગ્નિમાં, આ ત્રણેય તત્વોમાં શરીરને પાછું પધરાવી દેવાનું. હા, આવડી મુસાફરીનું પરિણામ આવું. કેવા ઉમંગથી તમે આવ્યા તો ચારે બાજુ થાળીઓ વાગતી હતી, ચારે બાજુ ઝાલરો વાગે, ચારે બાજુ સરસ મજાના વાજિંત્રો વાગે, ચારે બાજુ મીઠાઈના પડીકા વેચાય, ચારે બાજુથી તમને બાબા સૂટ દેવા લોકોએ ઢગલા કરી દીધા. બધાય રાજી રાજી થઈ ગયા. ફલાણા ભાઈને ઘરે દીકરો આવે. ઈ તમે અને અહીંયા મુસાફરી પૂરી કરીને નીકળ્યા ત્યારે 5-25 માણસો તમને મૂકવા આવ્યા. બસ આટલું જ આંટો મારવાનો હતો. 1-2 મકાન બનાવી ગયા, 1-2 શોપ બનાવી ગયા, એકાદી ફેક્ટરી બનાવી ગયા, 25 વીઘામાંથી 100 વીઘા જમીન કરતા ગયા, 2-3 બાળકોના બાપ બન્યા, 5-25 માણસો આવો આવો કે એટલું, 1-2 જણા ખુરશી માથે બેહાડીને હાર પહેરાવે એટલું. બસ આટલું જ કમાવાનું. આટો માર્યા પછી આટલું જ મેળવવાનું. આ મુસાફરીમાં બસ આટલો જ ધક્કો હતો, આટલો જ વિઝા લીધો, આટલો જ પાસપોર્ટ તમારો, આટલું જ. એ સિવાય કઈ નહોતું. બસ આટલું જગત, આટલું જ. આખા વિશ્વનો માલિક જે હોય તે, જેમ હોય તે, જ્યાં હોય ત્યાં, આખા વિશ્વનો માલિક જે હોય એ તમારી નાભીમાં, તમારા શ્વાસમાં, કારણ તમારી ભેરો બેઠો છે. આખા વિશ્વનો માલિક, આખી દુનિયાનો માલિક. આ પોલાણ થી પર જ્યાં હોય ત્યાં એ તમારી ભેળો. શ્વાસ ભરો ત્યાં સુધી તમારી ભેળો છે ને છે. એને તો ખબર છે કે આ બધા મને શું થાય છે, પણ આપણને ખબર નથી કે એ આપણને શું થાય. એને તો ખબર છે કે મારી માયા, મારી લીલા મેં પાથરી, મેં મારી જાજમ પર બધાને બેસાડ્યા છે. એને ખબર છે, પરંતુ આપણને ખબર નથી. દિવસના સૂર્ય અને રાત્રિના ચંદ્ર, આ બે એની કળામાં આપણને આનંદ કરાવે. રાત્રિની કળા ચંદ્રની કળા છે, દિવસની કળા સૂર્યની કળા છે. સૂર્યની કળામાં ભગવાન રામજી, ચંદ્રની કળામાં ભગવાન કૃષ્ણ. અને સૂર્ય ચંદ્ર બેવની વચ્ચે બીજમાં જ્યોત પ્રગટ કરી આ કળામાં ભગવાન નિષ્કલંક રૂપે રામદેવ આવ્યા. આવો, આ મુસાફર ખાનામાં કઈ નજરે આપણે આ જગતને જોઈશું, કયા કાને સાંભળશું, કઈ મન ગતિ અને બુદ્ધિચિત્ત આ સ્થિતિમાં આપણે એને વિચારશું. આવો, આપણને અથાગ શક્તિ આપી છે. આ શરીરમાં કોઈ અમાપ શક્તિ છે. મિત્રો, આ 6.5 કરોડનું શરીર છે. વિજ્ઞાન એમ કહે છે કે આ શરીરની કિંમત 6.5 કરોડ રૂપિયા. આ શરીર, એમાં આંખોની કિંમત, હૃદયની કિંમત, કિડનીની કિંમત, આ ત્રણેયની કિંમત ઊંચામાં ઊંચી છે. 6.5 કરોડ રૂપિયાનું આ શરીર છે. શરીર જો આટલું કિંમતી હોય તો શરીરમાં રહેવા વાળો એ કેવડો કિંમતી હોય. અથવા તો જેનાથી શરીર જીવતું રહે છે એ કેવો અણમોલ હોય. એ કેવો. આવો, આ શરીરનો મૂલાધાર કોણ છે? આ શરીરનો અને આ સૃષ્ટિનો, આને પિંડ કહેવાય છે. અને આખું આકાશ અને પૃથ્વી વચ્ચેનું એક મોટું જબરદસ્ત આવરણ છે, એને બ્રહ્માંડ કહે છે. આ શરીરને પિંડ કહે છે અને આ જગતને બ્રહ્માંડ કહે. પિંડ અને બ્રહ્માંડ. આવો, મૂલાધાર આ જગતનો કોણ છે? તમારા શરીરનો મૂળ આધાર કોણ છે? શરીરનો મૂળ આધાર, એ આધાર ઉપર આ શરીર ટક્યું છે, એ કોણ છે? આવો, નકળંગને દ્વારેથી નકળંગની ચાવી લઈને પહેલું તાળું ખોલીએ. પહેલું તાળું ખોલીએ. તાળું ખોલશું એટલે દરવાજા ખુલશે. દરવાજા ખુલશે એટલે નથી દેખાતું એ બધું અંદર પડ્યું છે એ દેખાશે.
દેખાયા પછી એની કિંમત શું છે એ સમજાશે, અને એ કિંમત સમજાઈ ગયા પછી એની સાચવણ શું છે એની આપણને ખબર પડશે કે આને સાચવવા જેવું, આ બગાડવા જેવું નથી. ગામડામાંથી ઘી આવે ને સારું તો આ લોકો જોઈ લેશે, પછી 1 કિલો જેટલું ઘરે મોકલી દેશે કે આ તો ખાવા જેવું છે, ઘરે ખાવા જેવું. બાકીનું બધું વેચવામાં રાખો. સારા ઘઉં, સારા અડદ, સારા મગ, સારી કોઈ આવી વસ્તુ આવે, કાપડની દુકાનમાં કોઈ સારો કાપડનો ટાંકો આવે તો તરત જ એ લોકો કહે આમાંથી ભાઈ છોકરાઓને બનાવવા જેવું આ કાપડ સારું છે, ટકાઉ છે, રંગ સારો છે અને એની જાત સારી છે. એટલે અમુક વસ્તુ પછી ઘેરે પોતાના ઉપયોગમાં મોકલી દે. બાકી બીજી બધી વસ્તુ બજારમાં વેચવા માટે. એમાં આમાં અમુક આપણે જે ઉપયોગમાં લેવાનું હતું એ વેચવા કાઢ્યું છે, અને વેચવા જેવું છે એ બધું ભાર્યું બાંધીને પકડી રાખ્યું છે. આ ઉલટું કરી નાખ્યું. નથી રાખવા જેવું બધું સંગ્રહી રાખ્યું છે. બહાર કાઢવા જેવું, જેને જરાય જરૂર નથી એવું બધું સંગ્રહીને પકડી રાખ્યું છે. અને જે વેચી નાખવા જેવું છે, પોતાની પાસે રાખવા જેવું નથી, એની પર આટલી બધી મમત કેમ ઉભી કરી છે? ગ્રહણ કરવા જેવું હાથમાં આવે છે છતાંય હાથમાંથી સરી પડે છે. અરે રે, કોઈ માએ પોતાના દીકરાને કીધું કે હાલ દીકરા હમણાં રજા છે, હાલ દીકરા આજ રવિવાર છે, તારી નિશાળ બંધ છે, હું એ નવરી છું, હાલ તને હારી હારી ગાયું શીખવાડું. કોઈ માએ પોતાના દીકરાને ગાયું શીખવાડ્યું? સાચું બોલો. કોઈ માએ પોતાના બાળકને ગારું બોલતા શીખવાડ્યું? કોઈ એવો પ્રેસ નથી ત્યાં ગારું બોલવાની ડિક્શનરી સપાણી હોય, ચોપડીઓ સપાણી હોય, ગારું બોલવા ઊંચામાં ઊંચી ક્વોલિટીની ગારું અમારી આ ચોપડીમાંથી તમને મળશે. આવું ક્યાંય આપણે જોયું, સાંભળ્યું? આ કોઈ શીખવાડે નહીં, ક્યાંય વાંચવા મળે નહીં, કોઈ ડિક્શનરીમાં ન મળે. અને આવડા ગારું બોલે તો આપણને વિચાર થાય કે આ ક્યાંથી શીખ્યા? આવી આવી ગારું બોલે, ક્વોલિટી કાઢે, એ આપણો મગજે કામ ન કરે કે આ ક્યાંથી, અમારા ઘરમાં નહોતું, આ લાવ્યો ક્યાંથી? ટૂંકમાં આ વિકારો ભર્યા છે તો બહાર નીકળ્યા, વિકારો બહાર નીકળ્યા. જેની કાંઈ જરૂર નથી આવો કચરો અંદર ભરી રાખ્યો તો બહાર કાઢવો પડ્યો. એમ જેની જરૂર નથી એને પકડી રાખ્યું છે, ફેંકી દેવા જેવું પકડી રાખ્યું છે. ગ્રહણ કરવા જેવું છે એ હાથમાં આવે છે છતાં એની કિંમત નથી. મૂલાધાર ને જોઈ લઈએ. મૂલાધાર કોણ? વંદન કરી લઈએ. આ જે પ્રકરણ છે કથામાં મહાત્મનું, મહાત્મ કથાનું મહાત્મ શું? આ બધી વાતો શાસ્ત્રોની, સંતોની, જગતના ઐશ્વર્યની, જગતની મર્યાદાઓની વાતો કરવાનું મહત્વ શું છે, શું જરૂર છે, એનું મહાત્મ શું છે? કથાઓ વાર્તાઓ કર્યા પછી તમે અમને શું કહેવાના છો? કયો? જે માણસને કાન કામ કરતા નથી, કાને સંભળાતું જ નથી, એને ગમે એવડી કથા હોય તો કયો, એને હું કામ નહીં? કયો? કાને સંભળાતું જ નથી, કાન જ કામ નથી આપતા તો કથા શું કરે? કયો? ગમે એવડી કથા હોય ને, અરે ગમે એવડા કથા કેનારા ડોંગરેજી બાપાથી લઈ અને મહાન મહાન વક્તાઓ કથા કેનારા સુખદેવજી જેવા હોય, કોઈ કાન કામ કરતા નથી તો એ કથા તમને કરશે શું? કાન જ કામ કરતા નથી. અથવા તો કોઈના કાન ઊંચામાં ઊંચા, જરાક બોલો જલ્દી સાંભળીને એવા તીવ્ર છે, પણ એને ધ્યાન જ ન દેવું હોય તો હું કામ વાલો કયો? કાને હારા છે, સાંભળે પણ છે પણ ધ્યાન નથી દેવું. તું તારે બોલે રખાય, અમારે નથી સાંભળવું કાંઈ, તારું ગમે એટલું બોલે રાખ, બોલ આખો દિન આખી રાત બોલ, અમારે ધ્યાન જ નથી દેવું તો હું કરી લઉં? ગમે એવડી કથા હોય, ગમે એની વાત હોય તો. આ કથાઓના ચરિત્રો, આ સંતોના ચરિત્રો, અવતારોની લીલા મહિમા, આ બધું કહેવાની પાછળનું રહસ્ય એકમાત્ર રહસ્ય એટલું જ. સજ્જનો મિત્રો, આ મહિમા ગાવા છે,
જગતની વ્યાધિઓ, જગતની વેદનાઓ, જગતની ખોટી યાદીઓ, જગતના જાજવાના જળ જેવા વ્યવહારો, આ બધું આ મહિમા સાંભળવાથી ભૂલાઈ જાય છે, ભૂલાઈ જાય છે. આ મહિમા એવા પ્રકારનો છે, આ ચરિત્ર ને ચારિત્રો એવા પ્રકારના છે કે એ સાંભળવાથી આપણને ઊંચાઈ તરફ લઈ જાય, ઊંચી ગતિ આપે છે, ઊર્ધ્વ ગતિ આપે છે. વિચારો એના મૂળ સ્વરૂપ તરફ ખેંચાયા કરે છે. બ્રહ્માજીની સૃષ્ટિમાં જેમ પડદો પડ્યો, ગુરુનો પડદો હતો, એ પડદો ગુરુનો. નર ને નારીએ સૃષ્ટિની રચના કરી, પણ પડદો આવ્યો, એકબીજાને ઓળખે નહીં, તમે કોણ છો, હું કોણ છું, પણ એકબીજાના આકર્ષણમાં એ પડદો વચ્ચે હતો, એટલે એકબીજાના આકર્ષણમાં એકબીજાને ભૂલી ગયા, એકબીજા ભૂલી ગયા. બિલકુલ તમે કોણ, હું કોણ, તમે કોણ, હું કોણ, આ શું, આ શું, આ શું, કોઈ વાત મગજમાં રહી જ નહીં, બસ ભૂલાઈ ગયું બધું. આવો પડદો, અને એ પડદામાં પ્રેમ પ્રગટાવ્યો, અને પ્રેમ પુરુષે આરંભની કળા કરી. આરંભ એમાંથી ઉત્પત્તિ થઈ. કૃષ્ણ ભગવાને સૂર્યને કીધું કે હે સૂર્ય, મારા વડે પ્રકાશો, મારા વડે પ્રકાશો, સંપૂર્ણ મને અનુસરો. હે સૂર્ય, આખા જગતની સંપૂર્ણ સત્તા હું તમને આપું છું. હે સૂર્ય, મારા વડે પ્રકાશ. જગતનું આસુરી તત્વ છે એ તમારી અગ્નિથી બળી જશે. જગતનું દૈવી તત્વ છે તમારી અગ્નિથી, તમારી ગરમીથી એ વિકસિત બનશે, એમાં વિકાસ થવા માંડશે. હે સૂર્ય, મારા વડે પ્રકાશો. હે મનુ, મારા વડે વિચારો, મારા વડે તમારી સૃષ્ટિનો આરંભ કરો. તમારી સૃષ્ટિનો એવડો મોટો વિસ્તાર હું વધારી દઈશ, પરંતુ મારા વડે. હે ઈચ્છવાકુ, મારી ઈચ્છાને અનુસરો. હે અર્જુન, હું કહું તેમ કરો. મામ એક, હું એક જે કહું છું તે પ્રમાણે મને અનુસરો. આખી ઐશ્વર્યની કળા શું છે, ગુરુની કળા શું છે. ભગવાન અને ગુરુ, અર્જુન જાય છે ભગવાન પાસે, યોગેશ્વર પ્રભુ પાસે અર્જુન જાય છે, યુધિષ્ઠિર જાય છે ગુરુ પાસે. બેઉ ભાઈઓ છે, એક ભાઈ ભગવાન પાસે, એક ભાઈ ગુરુ પાસે. તો ભગવાન પાસેથી શું લઈ આવે છે, ગુરુ પાસેથી શું લઈ આવે છે? ભગવાન કર્મનો સિદ્ધાંત આપે છે, ગુરુ ધર્મનો મર્મ સમજાવે છે. હું આપને કઈ શિખામણ, ઉપદેશ, જ્ઞાન નથી સમજતા એટલે સમજાવવા આવ્યો છું, એવું કોઈ મગજમાં ન લે એવી મારી નમ્ર ભાવના. આ બાળકોથી વડીલો, વૃદ્ધો, કોઈ એમ ન સમજો કે હું તમને સમજાવવા આવ્યો છું, અથવા મેં કઈ જાણી સમજી અને કઈ પામી ગયો છું, તમને એ વસ્તુ બતાવવા આવ્યો છું, એમ નથી. એમ નથી. કોઈનાથી કોઈ સમજતું નથી, કોઈનાથી કોઈ ન સમજે. ફક્ત બને એટલું, કોઈની સારી વાતો સાંભળીને આપણને એમ થાય કે અહીંયા મેં ભૂલ કરી છે, અહીંયા હું ભૂલી ગયો છું, અહીં મને ખબર નહોતી, બસ આટલું જ ફેરફાર કાઢવા આ વાતો કરી રહ્યો છું. આટલું જ સમજાવવા માટે નહીં, અહીંયા મારી ભૂલ છે, બસ આટલી કબૂલાત થઈ જાય, આટલું પ્રાયશ્ચિત થઈ જાય. પ્રાયશ્ચિત. જે જમીન ઉપર બેઠા છો, તમે જે જમીન ઉપર બેઠા છો, એ જમીનની નીચે કેટલાય વર્ષોથી કેટલી સમાધિઓ લઈને કેટલાય શરીર બેઠા છે. આ તમે બેઠા છે.